જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ભાદરવા માસની પૂર્ણિમા વિશે શ્રવણ કરીશું। ભાદરવા માસની પૂર્ણિમા કયા દિવસે ઉજવવામાં આવશે, ભાદરવી પૂર્ણિમાનું મહત્ત્વ શું છે, આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી, આ દિવસે શું કરવું શું ન કરવું, એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તથા આજના દિવસે કયા ઉપાયો કરવાના છે એ બધું પણ આપણે જાણીશું। તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો। વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ। સનાતન ધર્મમાં ભાદ્રપદ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે। પૂર્ણિમાની તિથિના સ્વામી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી છે। પૂર્ણિમાની તિથિ જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે। આ દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। દરેક ભક્તો પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। તેમના આશીર્વાદથી આપણા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તથા ધનની પ્રાપ્તિ પણ થાય છે। તેમના આશીર્વાદથી, તેમની કૃપાથી માતા લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં નિવાસ કરે છે। આપણા ઘરના દરેક સદસ્યો પર તેમના આશીર્વાદ રહે છે, તેમની કૃપા રહે છે। તેમની કૃપાથી આપણા ઘરના દરેક સદસ્યોનું આરોગ્ય સારું રહે છે। પૂર્ણિમાના દિવસથી જ પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે। ભાદ્રપદ પૂર્ણિમાના બીજા દિવસથી પિતૃપક્ષ શરૂ થાય છે। પિતૃપક્ષ કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી અમાવસ્યા તિથિ સુધી ઉજવવામાં આવે છે। પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે। એવી ધાર્મિક માન્યતા છે કે ભાદરવી પૂનમ એટલે કે ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે પૂર્વજોને તર્પણ કરવાથી વ્યક્તિ જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે। આ ઉપરાંત પૂર્વજોના આશીર્વાદ ભક્ત પર વરસે છે। આ માટે ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ગંગા સહિત બીજી પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવે છે। ત્યારબાદ તેઓ વિશ્વના તારણહાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે। આ ઉપરાંત પૂર્વજો માટે તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે। હવે આપણે જાણીશું કે પૂર્ણિમાની તિથિ કયા દિવસે ઉજવવામાં આવશે તથા પૂજન વિધિ કેવી રીતે કરવી। વર્ષ 2025માં ભાદ્રપદ પૂર્ણિમા 7 સપ્ટેમ્બર 2025 અને રવિવારના રોજ વહેલી સવારે 1:41 પર શરૂ થશે તથા પૂર્ણિમા તિથિ 7 સપ્ટેમ્બર 2025 અને રવિવારના રોજ રાત્રે 11:38 પર સમાપ્ત થશે। આમ ભાદ્રપદ પૂર્ણિમા 7 સપ્ટેમ્બર 2025 અને રવિવારના રોજ ઉજવવામાં આવશે। ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનો સમય સાંજે 6:26 સુધીનો રહેશે। આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભાદ્રપદ પૂર્ણિમા એટલે કે 7 સપ્ટેમ્બર 2025 અને રવિવારના રોજ થશે। આ ગ્રહણ ભારતમાં દેખાશે અને ચંદ્રગ્રહણના દિવસે સૂતક પણ માન્ય રહેશે। ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે ભારતીય સમય મુજબ સૂતક બપોરે 12:57 શરૂ થશે। તે જ સમયે ચંદ્રગ્રહણ રાત્રે 9:58 શરૂ થશે અને મોડી રાત્રે 1:26 પર સમાપ્ત થશે। હવે આપણે જાણીશું કે ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે કયા શુભ યોગો બની રહ્યા છે। ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે સુકર્મ અને શિવયોગનો સંયોગ બની રહ્યો છે। આ સાથે જ શતાભિષા અને પૂર્વ ભાદ્રપદ પણ રચાઈ રહ્યો છે। આ યોગોમાં સ્નાન, ધ્યાન, દાન, મંત્ર જપ અને પૂજાપાઠ કરવાથી ભક્તને શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। હવે આપણે જાણીશું કે આ દિવસના શુભ મુહૂર્ત કયા કયા છે। સૂર્યોદય સવારે 6:02 પર થશે।
સૂર્યાસ્ત સાંજે 6:36 પર થશે. ચંદ્રોદય સાંજે 6:26 પર થશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:31થી શરૂ થઈ 5:16 સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2:24થી શરૂ થઈ બપોરે 3:15 સુધીનું રહેશે. સંધ્યાકાળનો સમય સાંજે 6:36થી શરૂ થઈ સાંજે 6:59 સુધીનો રહેશે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્ત્વ છે અને તેને એક શુભ અને પવિત્ર તિથિ માનવામાં આવે છે. દર મહિને શુક્લ પક્ષના અંતિમ દિવસે આવતી પૂર્ણિમા તિથિ ધાર્મિક દ્રષ્ટિએ પૂજા, ઉપવાસ અને દાન માટે ખૂબ જ શુભ ગણાય છે. આ દિવસે ચંદ્ર પોતાની પૂર્ણકળામાં ખીલે છે અને તેનો પ્રકાશ દિવ્ય લાગે છે અને આકર્ષિત કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને વિશેષ આશીર્વાદ મળે છે અને ભક્તની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભાદરવા પૂનમના દિવસે ભગવાન શ્રી વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને સત્યનારાયણ દેવની કથા વાંચવામાં અથવા તો શ્રવણ કરવામાં આવે છે. નારદ પુરાણ અનુસાર આ દિવસે ઉમા મહેશ્વર વ્રત પણ રાખવામાં આવે છે. માન્યતા છે કે ભગવાન શ્રી વિષ્ણુએ ઉમા મહેશ્વર વ્રત રાખ્યું હતું. ભાદરવા પૂનમના દિવસે પવિત્ર નદીમાં સ્નાન તથા દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. તેથી આ દિવસે દાન ખાસ કરવું જોઈએ. હવે આપણે જાણીશું કે આ દિવસે ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કેવી રીતે કરવી. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, સ્નાનાદિકાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા. શક્ય હોય તો આ દિવસે પીળા રંગના વસ્ત્રો ખાસ પહેરવા જોઈએ, કારણ કે ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું. ત્યારબાદ તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરવું અને ગંગાજળ છાંટી પવિત્ર કરવું. તમારા ઘરના આંગણાને પણ સાફ કરી રંગોળી પૂરવી. ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરવું. તેના પર ભગવાન સત્યનારાયણની મૂર્તિની સ્થાપના કરવી. સત્યનારાયણ દેવને પ્રથમ ગંગાજળથી અભિષેક કરવો. ત્યારબાદ તેમને પંચામૃતથી સ્નાન કરાવવું. ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ તેમને વસ્ત્રો અર્પણ કરવા, તેમને ચંદનનું તિલક કરવું અને તેમને કંકુ, અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા. ત્યારબાદ તેમને તુલસી પત્ર અર્પણ કરવું અને તેમની પૂજા કરતી વખતે તેમના મંત્રોનો ખાસ જપ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો તમે જપ કરી શકો છો. ત્યારબાદ માતા લક્ષ્મીને કમળનું પુષ્પ અર્પણ કરવું. ત્યારબાદ ભગવાનને ફૂલોની માળા પહેરાવવી. ધૂપ કરી દીપ પ્રગટાવવો, વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાનની આરતી કરવી. ત્યારબાદ તમારે ભોગ ધરાવવો. ભોગમાં તમારે નાળિયેર, મીઠાઈ, ફળો અને ખીરનો પ્રસાદ ધરાવવો. ત્યારબાદ થાળ ગાવો અને સત્યનારાયણ ભગવાનની કથા વાંચવી અથવા શ્રવણ કરવી. ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદને અડોશ પડોશમાં વહેંચી દેવો. પૂજા પતે ત્યારબાદ તમારા ઘરના નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં જઈને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની પૂજા કરવી, દર્શન કરવા. અને તમારા ઘરના નજીકમાં પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં જઈને પીપળાના વૃક્ષને સૌપ્રથમ જળ અર્પણ કરવું. ત્યારબાદ કંકુ, અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા. ત્યારબાદ લાલ દોરો બાંધી ઓછામાં ઓછી 7 વખત પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ યથાશક્તિ ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન, ધનનું દાન, અનાજનું દાન તથા જળનું દાન ખાસ કરવું જોઈએ. આનાથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. આ દિવસે ગાયને ઘાસચારો, રોટલી અને ગોળ ખાસ ખવડાવવો જોઈએ. એનાથી તમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. હવે આપણે જાણીશું કે પૂર્ણિમાના દિવસે શું કરવું, શું ન કરવું. પૂર્ણિમાના દિવસે
કોઈના પર ક્રોધ ન કરવો, કોઈના વિશે ખરાબ વિચારવું ન જોઈએ, કોઈનું ભૂલથી પણ અપમાન ન કરવું, ઘરમાં શાંતિ જાળવવી, કોઈની નિંદા ન કરવી જોઈએ, કોઈને દુઃખી ન કરવા. આ દિવસે બને તેટલું ભગવાનનું નામ જપ કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, શ્રી સૂક્તમનો પાઠ કરવો, ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીના 108 નામનો જપ કરવો, આખો દિવસ ભગવાનનું ભજન કીર્તન કરવું, રાત્રિ જાગરણ કરી અને બીજે દિવસે પારણ કરી અને ઉપવાસ તોડવો. આ રીતે વ્રત પૂર્ણ કરવું. પૂર્ણિમાના દિવસે શક્ય હોય તો ગરીબોને યથાશક્તિ દાન અવશ્ય કરવું જોઈએ. પૂર્ણિમાના દિવસે કરેલું દાન અક્ષય પુણ્યની પ્રાપ્તિ આપે છે. પૂર્ણિમાના દિવસે તુલસી માતાની પૂજા ખાસ કરવી જોઈએ. તુલસી માતાને સૌપ્રથમ જળ અર્પણ કરવું, ત્યારબાદ કંકુ, અક્ષત, અબીર, ગુલાલ અને સિંદૂર અર્પણ કરવા, તેમને ફૂલો અર્પણ કરવા અને લાલ દોરો બાંધી અને ઓછામાં ઓછી 7 વખત પ્રદક્ષિણા કરવી. તેમની પૂજા કરતી વખતે તેમના મંત્રનો ખાસ જપ કરવો અને તેમની પાસે સારા આશીર્વાદ પ્રાપ્ત કરવા. તુલસી માતાની પૂજા કરવાથી આપણા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. માતા લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં નિવાસ કરે છે. પૂર્ણિમાના દિવસે પિતૃઓનું તર્પણ અને પિંડદાન ખાસ કરવું જોઈએ. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે ભાદરવા માસની પૂર્ણિમાનું મહત્ત્વ શું છે, પૂર્ણિમા કયા દિવસે ઉજવવામાં આવશે, આ દિવસે શું કરવું, શું ન કરવું, એ બધું જ આપણે જાણ્યું છે. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.